સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક આપણે નવી જ સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ કે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન પેપરના પેપર સોલ્યુશનની આ નવી સિરીઝ આપણે શરૂ કરી રહ્યા છીએ. જો મિત્રો તમારો સાથ અને સહકાર મળશે તો આપણે આ સિરીઝને કન્ટિન્યુ રાખીશું. દરરોજ આપણે જે આપણી પરીક્ષાઓ છે ગૌણ સેવા પસંદગી મંડળની, જીપીએસસીની અથવા તો અલગ અલગ પરીક્ષા છે, તલાટી, બિન સચિવાલય જેવી પરીક્ષાઓના જે ગયા વર્ષના પેપરો છે તેના પેપર સોલ્યુશન વિશે આપણે ચર્ચા કરીશું. મિત્રો, આ છે એ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર જેની પરીક્ષા 2021-22માં લેવાયેલી હતી. અધિક મદદનીશ એન્જિનિયર એએઈ જેનું પેપર છે મિત્રો, અત્યારે આ પેપર છે 150 માર્ક્સનું લેવાતું હતું. અત્યારે આ પેપર કદાચ 210 માર્ક્સનું થઈ ગયું છે મે બી. હવે સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું કે ભાઈ પ્રથમ પ્રશ્ન છે, 32 પૂતળીની વેદના નવલકથા કોની છે? તો આ નવલકથા ઈલા આરબ મહેતાની છે. બીજો પ્રશ્ન છે, એક જમાનામાં કોઈ માંદું પડે તો દાક્તરને સજા કરતા વાક્ય રચના કયા પ્રકારની છે? તો આ વાક્ય રચના કર્તરી છે. ત્રીજો પ્રશ્ન છે, ઇફેક્ટિવ લેન્થ ઓફ કોલમ ઇફેક્ટિવ હેલ્ડ ઇન પોઝિશન એન્ડ રોટેશન ડેડિકેશન ઓફ બોથ ઓફ એન્ડ્સ ઇઝ. હવે આમાં મિત્રો આપણને આ પ્રશ્ન છે એ રદ થયેલો છે, એટલે એમાં કોઈ આન્સર આપેલો નથી. ચોથો પ્રશ્ન છે, આ બધા જે પ્રશ્નો છે એ એમના સબ્જેક્ટ રિલેટેડ છે, એટલે એ પ્રશ્નો છે એ આપ જોઈ લેશો. ત્યારબાદ આગળ ચર્ચા કરીશું. કોમ્પ્યુટર વિજ્ઞાનના સંદર્ભમાં યુએસબીનું ફૂલ ફોર્મ જણાવો. તેનું ફૂલ ફોર્મ છે યુનિવર્સલ સિરિયલ બસ. છઠ્ઠો ક્વેશ્ચન સબ્જેક્ટ રિલેટેડ છે. સાતમો ક્વેશ્ચન છે સમાસ ઓળખાવો. નાયબ જીટનીસનો સમાસ છે ઉપપદ. આઠમો ક્વેશ્ચન છે 1 કિલોમીટર એટલે કેટલા માઇલ થાય? તો 1 કિલોમીટર એટલે 0.62 1 માઇલ થાય. ઇંગ્લિશ ગ્રામરનો ક્વેશ્ચન છે, આઈ ડેશ ટ્રાવેલ્ડ ધ ડેશ વર્ડ ઇફ આઈ હેડ મની. તો એમાં આન્સર આવશે બી. 10મો ક્વેશ્ચન સબ્જેક્ટ રિલેટેડ છે. 11મો ક્વેશ્ચન પણ સબ્જેક્ટ રિલેટેડ છે. 12મો ક્વેશ્ચન સબ્જેક્ટ રિલેટેડ છે. 13મો ક્વેશ્ચન છે, વિકલ્પમાં દર્શાવેલા પૈકી કાલિદાસનું મહાન ખંડ કાવ્ય કયું હતું? તો એમાં એમનું મેઘદૂતમ એમનું છે. 14મો ક્વેશ્ચન છે, જમીન માફિયાઓને અંકુશમાં રાખવા માટે ગુજરાત સરકાર દ્વારા 2020માં કયો કાયદો બનાવવામાં આવ્યો છે? તો ભાઈ ગુજરાત સરકારમાં ગુજરાત લેન્ડ ગેબરિંગ એક્ટ 2020 બનાવવામાં આવ્યો છે. 15મો ક્વેશ્ચન સબ્જેક્ટ રિલેટેડ છે. 16મો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ નવલકથા ઈશ્વર પેટલીકરની નથી? એટલે આપણને ખબર હોવી જોઈએ કે કઈ કઈ નવલકથા એમની છે. તો ભાઈ પંખીનો મેળો, ભવસાગર અને લાક્ષાગૃહ આ બધી ઈશ્વર પેટલીકરની છે, પણ લીલુડી ધરતી એ ઈશ્વર પેટલીકરની નથી. શબ્દકોશ પ્રમાણે શબ્દનો સાચો ક્રમ ગોઠવવાનો છે. તો એમાં આન્સર આવશે બી, અંજન, કિન્નરી, બારી અને મિજાજ. 18મો ક્વેશ્ચન સબ્જેક્ટ રિલેટેડ. 19મો ક્વેશ્ચન સબ્જેક્ટ રિલેટેડ છે. 20મો ક્વેશ્ચન છે ઇંગ્લિશ ગ્રામરનો છે. એમાં આઈ ડેશ સો બિઝી ધેટ આઈ ડેશ સ્પેર અ ટાઈમ ફોર યુ યસ્ટરડે. તો એમાં આન્સર આવશે બી. 21મો ક્વેશ્ચન છે, સુરસાગર તળાવ ક્યાં આવેલું છે? તો ભાઈ સુરસાગર તળાવ વડોદરા ખાતે આવેલું છે. 22મો ક્વેશ્ચન છે જે સબ્જેક્ટ રિલેટેડ છે. આ મિત્રો તમારા માટે એટલા માટે પેપર લાવીએ છીએ કે ભાઈ તમને આઈડિયા આવે કે ગઈ પરીક્ષામાં કેવા કેવા ક્વેશ્ચન આવ્યા હતા. હાઇપોગ્લાયસીમિયા નીચેના પૈકી કોની સાથે સંકળાયેલો છે? તો ભાઈ આ એક રોગ છે, એ રુધિર શર્કરા સાથે હાઇપોગ્લાયસેમિયા નામનો રોગ સંકળાયેલો છે. 21મો ક્વેશ્ચન સબ્જેક્ટ રિલેટેડ છે. 24મો સબ્જેક્ટ રિલેટેડ. 25મો પણ સબ્જેક્ટ રિલેટેડ છે. 26મો ક્વેશ્ચન છે, ગુણસુંદરી કઈ નવલકથાનું પાત્ર છે? તો ભાઈ સરસ્વતીચંદ્રનું આ પાત્ર છે. 27મો ક્વેશ્ચન છે. 27મો ક્વેશ્ચન સબ્જેક્ટ રિલેટેડ છે. 28મા ક્વેશ્ચનની ચર્ચા કરીશું તો ભાઈ એ પણ સબ્જેક્ટ રિલેટેડ છે. 29મો ક્વેશ્ચન છે, આ નભ ઝૂક્યું તે કાનજીને ચાંદની તે રાધારે પંક્તિનો અલંકાર કયો છે? તો કે રૂપક અલંકાર છે. આ નભ ઝૂક્યું તે કાનજીને ચાંદની તે રાધારે એટલે આમાં રૂપક
છે એ અલંકાર આપણે કહી શકીએ છીએ. 30મું ક્વેશ્ચન છે એ સબ્જેક્ટ રિલેટેડ છે. 31મું ક્વેશ્ચન છે આઈ એમ ટ્રાઇડ ડેશ વેઇટિંગ ફોર માય ડેશ, તો એમાં આન્સર આવશે બી. 32મું ક્વેશ્ચન છે એ ઇંગ્લિશ ગ્રામરનો છે. 33મું ક્વેશ્ચન છે એ પણ ઇંગ્લિશ ગ્રામરનો છે. 34મું ક્વેશ્ચન છે ગુજરાતીનો કે ભાઈ નીચેનામાંથી કયું વિકારી વિશેષણ છે, તો સારું છે એ વિકારી વિશેષણ છે. 35 સબ્જેક્ટ રિલેટેડ. 36 સાંભળતા વેત જવાબ આપે તેવું એને હાજર જવાબી કહેવાય. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. 37મું ક્વેશ્ચન છે પુરુષના પાપોનું પ્રાયશ્ચિત કેટલી વાર સ્ત્રીએ કરવું પડે છે, તો વાક્યનો પ્રકાર છે વિધ્યર્થ વાક્ય. 38મું સબ્જેક્ટ રિલેટેડ ક્વેશ્ચન છે. 39મું ક્વેશ્ચન છે એ પણ ઇંગ્લિશ ગ્રામરનો છે. 40મું છે COVID-19 કેસ આવ્યા પછી ભારતમાં સૌપ્રથમ વડાપ્રધાન શ્રીએ કઈ તારીખે લોકડાઉનની જાહેરાત કરી હતી, તો ભાઈ 24 માર્ચના રોજ એમણે લોકડાઉનની જાહેરાત કરી હતી. 41મું ક્વેશ્ચન ઇંગ્લિશ ગ્રામર. 42મું ક્વેશ્ચન સબ્જેક્ટ રિલેટેડ. 43 સબ્જેક્ટ રિલેટેડ છે. 44મું પણ સબ્જેક્ટ રિલેટેડ. 45મું સબ્જેક્ટ રિલેટેડ છે. 46 સબ્જેક્ટ રિલેટેડ છે. 47મું ક્વેશ્ચન છે ઉર્મિલા ખંડકાવ્યના કવિ છે કવિ બોટાદકર. 48મું ક્વેશ્ચન છે એ પણ સબ્જેક્ટ રિલેટેડ છે. 49મું ક્વેશ્ચન પણ સબ્જેક્ટ રિલેટેડ છે. 50મું ક્વેશ્ચન પણ સબ્જેક્ટ રિલેટેડ છે. આ બધા 51 સબ્જેક્ટ રિલેટેડ. ચેસ રમતમાં કોઈ એક ખેલાડી પાસે કેટલા મોહરા હોય છે, તો ચેસ રમતમાં કોઈ એક ખેલાડી પાસે 16 મોહરા હોય છે. 53મું ક્વેશ્ચનમાં સૌથી વધુ વય ધરાવતા યોગ સાથે સંકળાયેલા વ્યક્તિને 2022માં પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો, તો સ્વામી શિવાનંદ આવશે. એમાં આ એ સમયનો કરંટ અફેરનો ક્વેશ્ચન છે, પણ હાલ આપણે આ યાદ રાખવાની જરૂરિયાત નથી. આ તમારા માટે એટલા માટે આપણે લાવ્યા છીએ પેપર કે તમને આઈડિયા આવે કે ભાઈ જૂના આ રીતે પેપર પૂછાતા હતા. ઇન્દ્રજીત કુમાર ત્રિવેદી દ્વારા કયું પુસ્તક લઘુ કથા સંગ્રહ તરીકે નથી, તો કે ભાઈ મોનાલિસા. 56મું ક્વેશ્ચન ઓલિમ્પિક 2020-21માં યોજાયેલા બોક્સિંગ મુક્કાબાજીમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર ભારતીય મહિલા ખેલાડીનું નામ છે સુશ્રી બોર્ગોહેન લવલીના. 57મું ક્વેશ્ચન ઇંગ્લિશ ગ્રામર. 58 સબ્જેક્ટ રિલેટેડ. 59 પણ સબ્જેક્ટ રિલેટેડ છે. 60મું ક્વેશ્ચન છે સ્ત્રબધરા છંદનું બંધારણ જણાવો, તો કે મરભન યો આ સ્ત્રબધરા છંદનું બંધારણ છે. 61મું ક્વેશ્ચન સબ્જેક્ટ રિલેટેડ છે. 62મું ક્વેશ્ચન છે નીચેનામાંથી કયો શબ્દ જુદો પડે છે, તો ભામિની, વામા અને પ્રેમદા આ એક સમાનાર્થી શબ્દો છે, પણ હેમ એટલે સોનું આ શબ્દ અલગ પડે છે. 63મો શબ્દ છે એ ક્વેશ્ચન છે ઇંગ્લિશ ગ્રામરનો છે. 64મું ક્વેશ્ચન કરંટ અફેર છે. ઓલિમ્પિકમાં 2020માં પહેલા વ્યક્તિગત રમત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવનાર એકમાત્ર ભારતીય ખેલાડી હતા શ્રી અભિનવ બિંદ્રા. એ સમયનો કરંટ અફેરનો પ્રશ્ન છે, અત્યારે યાદ રાખવાની જરૂરિયાત નથી. બિલિયન રમતના કુલ સાઇઝના ટેબલના કેટલા પાયા હોય છે, તો એમાં 8 પાયા હોય છે. 66 સબ્જેક્ટ રિલેટેડ છે. 67માંથી આપણે મિત્રો રિઝનિંગ શરૂ થયું છે કે એક વ્યક્તિ તરફ નિર્દેશ કરીને એક પુરુષ એક સ્ત્રીને જણાવે છે કે તે મારા મમ્મી એ તમારા પિતાના એકના એક દીકરી છે, તો એ સ્ત્રી એ વ્યક્તિ સાથે કયો સંબંધ હશે, તો કે ભાઈ માતાનો સંબંધ ધરાવતી હશે. આગળ જોઈશું. વિશ્વ સિંહ દિવસ 10મી ઓગસ્ટે ઉજવવામાં આવે છે. 69મું ક્વેશ્ચન છે એ ઇંગ્લિશ ગ્રામરનો પ્રશ્ન છે. 70મું ક્વેશ્ચન સબ્જેક્ટ રિલેટેડ. 71 પણ સબ્જેક્ટ રિલેટેડ છે. 72 સબ્જેક્ટ રિલેટેડ. 73મો પણ ઇંગ્લિશ ગ્રામરનો છે. 74માં રાજસ્થાનમાં આવેલું રણનું તાજ એટલે ઉમેદ ભવન ક્યાં આવેલું છે, તો કે ભાઈ જોધપુર ખાતે આવેલું છે. તો 75મો ક્વેશ્ચન સબ્જેક્ટ રિલેટેડ છે. 76મો ક્વેશ્ચન પણ સબ્જેક્ટ રિલેટેડ છે. 77મો ક્વેશ્ચન છે એ સબ્જેક્ટ રિલેટેડ ક્વેશ્ચન છે. 78 પણ સબ્જેક્ટ રિલેટેડ. 79 ઇંગ્લિશ ગ્રામરનો ક્વેશ્ચન છે. 80મો છે એ ઇંગ્લિશ ગ્રામર છે. 81 છે એ સબ્જેક્ટ રિલેટેડ છે. 82મો પ્રશ્ન છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ફક્ત 12 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર કેટલી રકમ આપે છે, તો 1 લાખ અને 2 લાખ આપે છે, પણ અત્યારે 12 રૂપિયાની જગ્યાએ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો.
કે પ્રીમિયમમાં વધારો થઈને કેટલા રૂપિયાનું પ્રીમિયમ કરાવવામાં આવ્યું છે. 83મો પ્રશ્ન પણ સબ્જેક્ટ રિલેટેડ છે. 84મો પ્રશ્ન છે, જૂનાગઢના કયા રાજા સાથે સિદ્ધરાજ જયસિંહનું યુદ્ધ કર્યું હતું? તો ભાઈ રા ખેંગાર સાથે સિદ્ધરાજ જયસિંહે યુદ્ધ કર્યું હતું. જૂનાગઢનો એ રાજા હતા. 85મો પ્રશ્ન છે એ સબ્જેક્ટ રિલેટેડ છે. 86મો પ્રશ્ન છે એ સબ્જેક્ટ રિલેટેડ. 87મો પણ સબ્જેક્ટ રિલેટેડ છે. 88મો પ્રશ્ન પણ સબ્જેક્ટ રિલેટેડ છે. 89મો પ્રશ્ન છે, પૈસે ટકે કયા પ્રકારનું નામ છે? તો કે ભાઈ સમૂહવાચક નામ છે પૈસે અને ટકે. 90મો પ્રશ્ન છે સબ્જેક્ટ રિલેટેડ છે. 91મો પ્રશ્ન છે સબ્જેક્ટ રિલેટેડ. 92મો પણ સબ્જેક્ટ રિલેટેડ છે. 93મો પ્રશ્ન છે, હાલની ભારતીય હોકી ટીમને સ્પોન્સર કરનાર રાજ્ય કયું છે? તો કે ઓડિશા છે. આ 2021-22નો પ્રશ્ન છે કરંટ અફેરનો, એટલે આને આપણે યાદ નહીં રાખીએ તો પણ ચાલશે. તમારે માત્ર ને માત્ર તમારા સબ્જેક્ટ રિલેટેડ પ્રશ્નો જોવાના છે અને બીજું જે જનરલ નોલેજ આવે છે એ જોવાનું છે, જેથી તમને થોડોક આઈડિયા આવશે. 95મો પ્રશ્ન છે, એક પ્રાણી સંગ્રહાલયમાં કેટલાક હરણ અને મોર છે, તેમના બધાના માથાની ગણતરી કરીએ તો 80 થાય છે, જ્યારે પગની ગણતરી કરીએ તો 200 થાય છે. તો તેમાં મોર કેટલા હશે? તો આમાં ભાઈ 60 મોર હશે અને આપણે ગણતરી કરીશું તો આપણને આનો જવાબ મળી જશે. 96મો પ્રશ્ન સબ્જેક્ટ રિલેટેડ છે. 97મો પણ સબ્જેક્ટ રિલેટેડ છે. 98મો સબ્જેક્ટ રિલેટેડ પ્રશ્ન છે. 99માં આવશે, નીચે આપેલા માપણીના એકમ પૈકી કયો એકમ અલગ પડે છે? તો કે મીટર, માઇલ અને ફ્લોલોંગ. આ બધા એક જ છે, પણ એકર છે એ જમીનનો છે એકમ, એટલે એ આનાથી અલગ પડે છે. 100મો પ્રશ્ન છે સબ્જેક્ટ રિલેટેડ છે. 101માં આવશે, મધ્યપ્રદેશના રાજ્યપાલ કોણ છે? તો એ સમયે શ્રી મંગુભાઈ સિંહ પટેલ હતા, જે અત્યારે આપણે કોઈ જ કામ લાગશે નહીં. જો કોઈ વ્યક્તિ એકથી વધારે પંચાયતમાં સભ્ય તરીકે પસંદ થયેલ હોય તો તે વ્યક્તિએ કેટલા દિવસ સુધી કોઈ પણ એક સભ્યપદ ખાલી કરવું પડે છે? તો મિત્રો 15 દિવસના અંદર આપણે કોઈ પણ એક જગ્યાએ રાજીનામું આપવું પડે છે. 15 દિવસનો આપણા માટે સમયગાળો હોય છે. 103મો પ્રશ્ન છે, એક પરીક્ષામાં વિદ્યાર્થીને દરેક સાચા જવાબ માટે 4 ગુણ આપવામાં આવે છે, પરંતુ ખોટા જવાબ માટે 1 ગુણ કાપવામાં આવે છે. જો મહેશ બધા 60 પ્રશ્નોના જવાબ આપે અને તેને 130 ગુણ મળે તો તેને કેટલા સાચા જવાબ આપ્યા હશે? તો એને 38 પ્રશ્નોના જવાબ સાચા આપ્યા હશે. જો આંખને હાથ કહેવામાં આવે, હાથને મોં કહેવામાં આવે, મોંને કાન કહેવામાં આવે અને કાનને નાક કહેવામાં આવે, નાકને જીભ કહેવામાં આવે, તો કોના દ્વારા સાંભળી શકાય? તો મિત્રો આ પ્રશ્નમાં તો સરળ પ્રશ્ન હોય છે, આપણે પહેલા લખી લેવાનો હોય છે કે ભાઈ આંખને શું કીધું છે? તો કે હાથ કીધા છે, હાથને મોં કીધું છે, મોંને કાન કીધા છે અને કાનને નાક કીધું છે. તો આપણે પ્રશ્ન શું પૂછ્યો છો કે ભાઈ કોના દ્વારા સાંભળવામાં આવે? તો કે નાક દ્વારા સાંભળવામાં આવે. અને સિક્વન્સમાં આપણે ગોઠવી લઈએ તો આ પ્રશ્ન એકદમ સરળ હોય છે, જે આપણને આવડી જાય છે. નીચેના પૈકી સૌથી હલકી ધાતુ કઈ છે? તો કે ભાઈ લિથિયમ એ સૌથી હલકી ધાતુ છે. કયું સંયોજક વિરોધવાચક છે? તો કે છતાં એ વિરોધવાચક છે. ગૌવન એટલે સાડીનો એક પ્રકાર. 108 સબ્જેક્ટ રિલેટેડ. 109 સબ્જેક્ટ રિલેટેડ. 110 આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણીની શરૂઆત સાબરમતી આશ્રમથી કરવામાં આવી હતી. 111મો સબ્જેક્ટ રિલેટેડ પ્રશ્ન છે. 112મો મેજર ધ્યાનચંદ ની આત્મકથાનું ટાઇટલ શું હતું? તો કે ભાઈ ગોલ, આપણું લક્ષ્ય. એ મેજર ધ્યાનચંદજીની આત્મકથાનું નામ હતું. મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો કે મેજર ધ્યાનચંદ કઈ રમતના ખેલાડી હતા. 113મો પ્રશ્ન છે એ ઇંગ્લિશ ગ્રામરનો છે. 114મો પ્રશ્ન છે એ સબ્જેક્ટ રિલેટેડ. 115 પણ સબ્જેક્ટ રિલેટેડ છે. 116મો પ્રશ્ન પણ સબ્જેક્ટ રિલેટેડ છે. 117મો પ્રશ્ન પણ સબ્જેક્ટ રિલેટેડ છે. 118 છે ઇંગ્લિશ ગ્રામરનો પ્રશ્ન છે. 119 પણ ઇંગ્લિશ સબ્જેક્ટ રિલેટેડ. 20, 21, 22, 23મો જોઈએ. હરિદ્વારનું સાંસ્કૃતિક સાહિત્યમાં જૂનું નામ શું હતું? તો કે ભાઈ માયાપુરી હરિદ્વારનું સાંસ્કૃતિક સાહિત્યમાં નામ હતું. 124 છે વસિયતનામું લખી કરો જળ પર શૈષિકા. આ વાક્યમાં વસિયતનામું કઈ સંજ્ઞા દર્શાવે છે? તો કે ભાઈ જાતિવાચક સંજ્ઞા દર્શાવે છે. 125મો ક્વેશ્ચન સબ્જેક્ટ રિલેટેડ છે. 126 ભારતના અનુચ્છેદ 101ની જોગવાઈ પ્રમાણે જો સંસદના 2માંથી કોઈ એક ગૃહના સભ્ય ગૃહની પરવાનગી લીધા વિના તેની તમામ બેઠકોમાં થઈને કેટલા દિવસની મુદત સુધી ગેરહાજર રહે
તો તેને બેઠકથી ખાલી કરવામાં આવે છે. આ પ્રશ્નમાં મિત્રો આપણને એવું પૂછવામાં આવ્યું છે કે ભારતના અનુચ્છેદ 101ની જોગવાઈ અનુસાર જો સંસદ સભ્ય કોઈ ગૃહના અંદર કેટલા દિવસ સુધી સતત હાજર રહે તો તેની બેઠક ખાલી ગણવામાં આવે. તો ભાઈ 60 દિવસ એટલે 2 મહિના સુધી જો એના ગૃહમાં એ હાજર ન રહે તો એની બેઠક છે એ ખાલી ગણવામાં આવે છે. 127મો પ્રશ્ન સબ્જેક્ટ રિલેટેડ, 128 સબ્જેક્ટ રિલેટેડ, 129 સબ્જેક્ટ રિલેટેડ, 30, 31, 32, 33 ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 87 હેઠળ પ્રમુખ અથવા ઉપપ્રમુખને શિક્ષણ સમિતિના અધ્યક્ષને હોદ્દા ઉપરથી મોકૂફ રાખવાના કરાયેલા હુકમની વિરુદ્ધ કેટલા દિવસની મુદત માટે અપીલ કરવામાં આવે છે? 30 દિવસના અંદર મુદત માટેની અપીલ કરવાની હોય છે. નીચેનામાંથી કયા શબ્દની જોડણી યોગ્ય નથી એટલે ખોટી છે? તો ભાઈ પત્ની શબ્દની જોડણી છે એ ખોટી છે. 135મો સબ્જેક્ટ રિલેટેડ, 36 સબ્જેક્ટ રિલેટેડ, 37મો છે રીઝનિંગનો છે. BEGK અને ADFJ તે કેવી રીતે સંબંધિત છે? તો PSVY સાથે સંબંધિત શું હોય તો ORUX. 138મો ક્વેશ્ચન ઇંગ્લિશ ગ્રામર. 139 ભારતીય સંવિધાનમાં કાયદો અને વ્યવસ્થા સંબંધિત વિષયનો સમાવેશ કઈ યાદીમાં કરવામાં આવે છે? તો ભારતીય સંવિધાનમાં કાયદો અને વ્યવસ્થાનો જે વિષય છે એ રાજ્ય યાદીમાં સમાવેશ કરવામાં આવે છે. 140મો પ્રશ્ન સબ્જેક્ટ રિલેટેડ છે. 141 સબ્જેક્ટ રિલેટેડ. 142 પોથીમાંના રીંગણા કહેવતનો અર્થ કયો છે? તો કે બીજાને ઉપદેશવાનું પણ જાતે તેમ કરવાનું નહીં. પોથીમાંના રીંગણા એટલે બીજાને આપણે સલાહ આપીએ પણ જાતે કંઈ અનુસરણ ન કરીએ તો એ આ કહેવતનો અર્થ થાય છે. 143 સબ્જેક્ટ રિલેટેડ. 144 સબ્જેક્ટ રિલેટેડ. 145 ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 269 મુજબ પંચાયતની મિલકતના અનધિકૃત ભોગવટા અથવા કબજાની મુદ્દત માટે ભાડાની જે રકમ આપવાની થઈ હોય તેનાથી કેટલા ગણી સુધીની રકમ પંચાયતને આપવા પાત્ર થાય છે? 4 ગણી રકમ ભાઈ આપણે આપવી પડે છે. 46 સબ્જેક્ટ રિલેટેડ. 47 સબ્જેક્ટ રિલેટેડ. 48 સબ્જેક્ટ રિલેટેડ. 49મો પ્રશ્ન છે મેરે વતન કે લોગો ગીતની રચના કયા યુદ્ધ બાદ થઈ હતી? તો ભાઈ ભારત અને ચીનના યુદ્ધ બાદ આ ગીતની રચના થઈ હતી. 150મો પ્રશ્ન છે મિત્રો અંગ્રેજોના સમયની કાળા પાણીની સજા જેલ એટલે અત્યારે ભારતમાં ક્યાં આવેલી છે? તો ભાઈ આ અંદબાર નિકોબાર ખાતે આવેલી છે મિત્રો. તો આપણે આ પ્રશ્ન પેપરમાં ચર્ચા કરી મિત્રો જે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરનું છે જે અધિક મદદનીશ એન્જિનિયરનું પેપર છે. અવનવા પેપર સોલ્યુશન જોવા માટે આજે જ આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ. તમને મિત્રો આ વિડીયો આપણો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને મને જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી. ધન્યવાદ.